સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે અને ચંદ્રગ્રહ સાથે જોડાયેલો છે. સોમવારની સવારથી જ જો વાસ્તુના નિયમોનું પાલન કરવામાં આવે તો આખું અઠવાડિયું સુખદ, શાંત અને સમૃદ્ધ બની રહે છે. અહીં સોમવારની સવાર માટેના વિસ્તૃત વાસ્તુ સૂચનો અને ટિપ્સ છે. 1. સવારની શરૂઆત અને બ્રહ્મ મુહૂર્ત. વાસ્તુશાસ્ત્ર મુજબ દિવસની શરૂઆત સૂર્યોદય પહેલા થવી જોઈએ. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:24 થી સવારે 5:12 વચ્ચે જાગવું શ્રેષ્ઠ ગણાય છે. આ સમયે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જી સૌથી વધુ હોય છે. કરદર્શન. પથારીમાંથી ઉઠતાની સાથે જ પોતાની હથેળીઓના દર્શન કરવા જોઈએ. આનાથી તમારા ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. 2. મુખ્ય દ્વારની સફાઈ અને સુશોભન. ઘરનો મુખ્ય દરવાજો એ ઊર્જાનો પ્રવેશ દ્વાર છે. સોમવારે સવારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. ઉંબરો પૂજન. ઘરના મુખ્ય દરવાજાના ઉંબરાને સાફ કરી ત્યાં હળદર કુમકુમથી સ્વસ્તિક બનાવવું. પાણીનો છંટકાવ. એક તાંબાના લોટામાં પાણી ભરી તેમાં થોડી હળદર નાખી મુખ્ય દ્વાર પર છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે. તોરણ. આસોપાલવ કે આંબાના પાનનું તાજું તોરણ સોમવારે સવારે લગાવવું અત્યંત શુભ છે. 3. ઘરની સફાઈ ક્લીનલીનેસ. મીઠાવાળું પોતું. સોમવારે સવારે ઘરમાં પોતું કરતી વખતે પાણીમાં થોડું દરિયાઈ મીઠું રોક સોલ્ટ ઉમેરવું. મીઠું નકારાત્મક ઉર્જા શોષી લે છે. ખૂણાઓની સફાઈ. ઘરના ઈશાન ખૂણા ઉત્તર પૂર્વને ખાસ સાફ રાખવો. આ ખૂણો દેવતાઓનો વાસ ગણાય છે. 4. રસોડાના વાસ્તુ સૂચનો. સોમવારે રસોડામાં આ ફેરફારો કરવાથી અન્નપૂર્ણા દેવી પ્રસન્ન થાય છે. પ્રથમ રોટલી. દિવસની પહેલી રોટલી ગાય માટે કાઢવી. સફેદ વસ્તુઓનું દાન. સોમવાર ચંદ્રનો દિવસ હોવાથી દૂધ, ચોખા કે ખાંડ જેવી સફેદ વસ્તુઓનો ઉપયોગ વધારવો અથવા જરૂરિયાતમંદને દાન આપવું. પાણીનું સ્થાન. રસોડામાં પાણીનું માટલું હંમેશા ભરેલું રાખવું જે માનસિક શાંતિ લાવે છે. 5. પૂજાસ્થાન અને ભગવાન શિવની આરાધના. સોમવાર એ મહાદેવનો દિવસ છે, તેથી પૂજામાં આ વાસ્તુ ટિપ્સ અનુસરો. અભિષેક. શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવો. દીવો. ઘીનો દીવો પ્રગટાવવો અને તેમાં 2 લવિંગ નાખવા જે ઘરની આર્થિક સ્થિતિ સુધારે છે. કપૂરનો ધૂપ. પૂજા પછી આખા ઘરમાં કપૂરનો ધૂપ ફેરવવો. આનાથી બેક્ટેરિયા અને નકારાત્મક તરંગો નાશ પામે છે. 6. દિશાઓનું મહત્વ. ઉત્તર દિશા આ કુબેરની દિશા છે. સોમવારે આ દિશામાં વાદળી કે સફેદ ફૂલો રાખવાથી ધનલાભ થાય છે. પૂર્વ દિશા. સવારે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું. આનાથી સમાજમાં માન સન્માન વધે છે. 7. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ટિપ્સ. ચંદ્ર મનનો કારક છે, તેથી માનસિક શાંતિ માટે ધ્યાન, મેડિટેશન. સવારે 10 થી 15 મિનિટ ઉત્તર દિશા તરફ મુખ રાખી ધ્યાન ધરવું. વસ્ત્રો. સોમવારે સફેદ, આછો વાદળી કે સિલ્વર રંગના કપડાં પહેરવા વધુ હિતાવહ છે. સોમવારે શું ન કરવું? ડોન્ટ્સ. 1. સવારે મોડે સુધી ન સૂવું. 2. ઘરમાં કચરો કે ભંગાર એકઠો ન થવા દેવો. 3. વાદ વિવાદ કે ઝઘડાથી બચવું, કારણ કે સોમવારની શરૂઆત ખરાબ થાય તો આખું અઠવાડિયું તણાવપૂર્ણ રહી શકે છે. 4. કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું. નિષ્કર્ષ. જો તમે દર સોમવારે આ સરળ વાસ્તુ ટિપ્સ અનુસરશો તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. શિવજીની કૃપાથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં સંપ જળવાઈ રહેશે.